અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ, 100 થી વધુ મોતની આશંકા. પૂર્વ સીએમ વિજય રૂપાણી પણ ગંભીર ઘાયલ. આજે અમદાવાદમાં મેઘાણીનગરમાં એર ઇન્ડિયાનું AI-171 બોઈંગ વિમાન ક્રેશ થયું. લંડન જતી ફ્લાઇટે 1:38 વાગે ટેકઓફ કર્યું અને 1:40 વાગે દુર્ઘટનાગ્રસ્ત બની. ફ્લાઇટમાં કુલ 242 મુસાફરો અને ક્રૂ મેમ્બર સવાર હતા. પ્લેન ટેકઓફ પછી સીધું મેઘાણીનગરના ડોક્ટર ક્વાર્ટરના બિલ્ડિંગમાં અથડાયું. દુર્ઘટનામાં બિલ્ડિંગ સળગી ઉઠ્યું અને મૃતદેહ ઓળખવા અશક્ય સ્થિતિમાં છે. અત્યાર સુધીમાં 100 થી વધુ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ફ્લાઇટમાં સવાર હતા. તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી છે. ઘટના સ્થળે ફાયર બ્રિગેડ, પોલીસ અને રેસ્ક્યુ ટીમ દ્વારા કામગીરી ચાલુ છે. વડોદરાથી 25 ફાયર એન્જિન પણ અમદાવાદ મોકલવામાં આવ્યા છે. પ્લેન ક્રેશ થતાં નજીકના તમામ રસ્તા બંધ કરવામાં આવ્યા છે. શહેરમાં અફરાતફરી અને હોસ્પિટલમાં ભીષણ અવ્યવસ્થા ફેલાઈ છે. ભાજપના નેતાઓ, પોલીસ વડા અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી અમિત શાહે ઘટના અંગે તાત્કાલિક સમીક્ષા કરી. કેન્દ્ર સરકાર તરફથી તાત્કાલિક તમામ મદદની ખાતરી આપવામાં આવી છે. સીએમ સુરતથી ઘટના સ્થળે રવાના થયા છે. તમામ વિભાગો સક્રિય છે. રેસ્ક્યુ કામગીરી આખી રાત ચાલવાની સંભાવના છે. સમગ્ર ગુજરાતમાં દુઃખદ માહોલ ફેલાયો છે. જોતા રહો સમાચાર બ્યુરો રિપોર્ટ, સેન્ટ્રલ ભારત ન્યૂઝ, અમદાવાદ.